સુરતમાં ગણેશ ઉત્સવ દરમિયાન કાંકરી શાળાની ઘટના પ્રકાશમાં આવી. સૈદરપુરા ગણેશજીના પંડાલ પર વિધર્મીઓ દ્વારા ગઈકાલે રાત્રિના પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ગત મોડી રાત્રે બનાવ બાદ માહોલ તંગ બન્યો હતો. વિધર્મીઓ સામે કડક કાર્યવાહી કરવા ગણેશ ભક્તોની માંગ. અત્યાર સુધીમાં પોલીસે કુલ 27 જેટલા શખ્સોની અટકાયત પણ કરી છે. જે મામલે હાલ અત્યારે આપણે સુરતથી ડીસીપી રાજદીપસિંહ નકુમ સાથે સીધી વાત કરીશું. તેઓ હાલ અત્યારે આપણી સાથે જોડાય છે. આપણે તેમની સાથે સીધી વાત કરીને જાણવાનો પ્રયાસ કરીશું. સમગ્ર શું ઘટના હતી તે બાબતે જાણીશું. સરજી નમસ્કાર. હાજી નમસ્કાર. સરજી, ન્યૂઝ જ્ઞાન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. જી જી. સુરતમાં ગઈકાલે જે ઘટના બની હતી ગણેશ પંડાલ પર પથ્થરમારોની જે ઘટના છે તે ઘટના વિશે થોડી આપની સાથે વાતચીત કરીએ સર. પહેલા તો મારે એ જાણવું છે સાહેબ કે ગઈકાલે આ ઘટના બની શું હતી, શું ઘટના હતી? ઘટના એવી હતી કે 5 થી 6 જે યુવાનો હતા મુસ્લિમના રિક્ષામાં આવીને એને ગણેશના પંડાલ ઉપર પથ્થરો ફેંક્યા હતા. ઓકે. અને ત્યાં પૂજારીને ઈજા થઈને જોયું કઈ નગારા ઉપર પથ્થરો પડ્યા હતા. તો એ ઘટના બનેલી. ત્યારબાદ એ લોકોને પોલીસે તાત્કાલિક એરેસ્ટ કરી લીધા. ત્યારબાદ બંને કમ્યુનિટીના ટોળા એકત્ર થયા અને પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી 27 લોકોને રાઉન્ડ અપ કર્યા. અત્યારે સમગ્ર પરિસ્થિતિ શાંત છે. અત્યારે સર વાત કરીએ ગઈકાલની જે ઘટના અને અત્યારે પોલીસનો કેવો બંદોબસ્ત છે, અત્યારની સ્થિતિ શું છે? અત્યારની પરિસ્થિતિ ખૂબ જ સરસ છે. એકદમ શાંતિપૂર્ણ વાતાવરણ છે અને 3 ડીસીપી 3 એસીપી અને ટોટલ 200 થી 250 પોલીસ કર્મચારી તથા અધિકારીઓ બંદોબસ્તમાં હાજર છે. જનજીવન સામાન છે, પરિસ્થિતિ કંટ્રોલમાં છે. ઓકે ઓકે સર, થેન્ક યુ સર. તો આપે અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા સુરતથી ડીસીપી રાજદીપસિંહ નકુમ કે જેઓએ જણાવ્યું તે પ્રમાણે કે સૈદરપુરા વિસ્તારમાં જે ગણેશ પંડાલ પર પથ્થરમારોની જે ઘટના હતી, જે ઘટનાને લઈને હાલ અત્યારની જો વાત કરીએ આજના દિવસની, તો 200 થી વધુ પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં ડીસીપી, એસીપી, પીઆઈ સહિતના મોટી સંખ્યામાં ઉચ્ચ અધિકારીઓ છે તે પણ હાલ અત્યારે ત્યાં તૈનાત કરી દેવામાં આવ્યા છે. નહીં, પોલીસ દ્વારા અત્યાર સુધીમાં ટોટલ 27 જેટલા ઇસમોની અટકાયત પણ કરવામાં આવી છે. આ વિસ્તારમાં સુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે અને આજે શાંતિ સમિતિની બેઠક પણ યોજવામાં આવશે અને કોઈ પણ પ્રકારની મોટી અફવાઓ ન ફેલાય તે માટે પણ પોલીસે લોકોને અપીલ કરી હતી કે કોઈ પણ લોકો પાસે ઘટનાના વિડીયો હોય તો પણ પોલીસને આપે અને જે પણ સંડોવાયેલા છે તેઓના પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે.